સમાજમાં પ્રેરણા ક્યારે લઈ શકશું આપણે? સમાજના જ્યારે આવા લોકો ગુજરાતમાંથી બધાથી આવતા હોય ત્યારે એમાંથી આપણે શીખ લેવાની હોય છે. ભવ્ય આયોજન કર્યું છે લાલપુર રાજપૂત સમાજે. શૌર્યવાન શહીદવીર ભાણજી બાપુ દલ જાડેજાનો ગૌરવંતી શિક્ષિત ઇતિહાસ ને આજે અનાવરણ વિધિ લાલપુર મુકામે થઈ હોય ત્યારે સમગ્ર ગુજરાતમાંથી સમાજમાં પહેલા તો આપણે બધા પરિવાર ભાવના સાથે પહેલા આપણે આગળ ચાલવું જોઈએ. પરિવારના વડીલો હોય એને આપણે આદર્શ વ્યક્તિ તરીકે એને સ્વીકારશું તો આપણી એક સમાજમાં પરિવાર ભાવના આપણી જાગશે. વડીલો પ્રત્યે આદર રાખવો તો જ સમાજ ભાવના આપણા ઘરથી જો શરૂઆત કરશું તો જ સમાજ ભાવના થશે. યુવા શક્તિ સંગઠિત થાય એ પણ આજના યુગની માંગ છે. સમાજ ભાવના તો જ પ્રજ્વલિત થશે. કુટુંબ અટક પેટા અટક ભાઈઓના સંયુક્ત વાડામાંથી બહાર નીકળી ઉચ્ચ નીચ ભેદભાવથી દૂર પણ આપણે રહી બધા સમાજ પ્રત્યે એક સમાન બનશું તો જ સમાજ પ્રત્યે ભાવના થશે. જામનગર અને દેવભૂમિ દ્વારકા સંગઠિત રીતે ખૂબ સમાજમાં પ્રગતિશીલ છે. અત્યારે જેમ ડૉક્ટર સાહેબે રુદ્રસિંહે વાત કરી એમ આર્થિક રીતે પણ ભગવાનની ખૂબ મહેરબાની છે. ત્યારે ઘટે છે એટલું જ ઘટે છે કે અહમમાંથી આપણે બહાર નીકળીએ એ અત્યારે આ સમાજની ખૂબ માંગ છે. આપણે બધા એક જ સરખા છે, નાના કે મોટા, નાનો બિઝનેસમેન હોય કે મોટો બિઝનેસ હોય, દરેકને આપણે સમાન હાલશું ને તો જ સમાજ પ્રત્યે ભાવના થશે અને આપણે તો જ સંગઠિત થઈ શકશું. સમાજ મારા પ્રત્યે અનુકૂળતા થાય એ ક્યારેય આપણે નહીં માનવાનું, પણ આપણે સમાજ પ્રત્યે અનુકૂળતા થાય તો સમાજ કાયમી માટે સંગઠિત થશે. સંગઠિત થવું આ યુગમાં ખૂબ જ જરૂર છે. પૂર્વ વક્તાએ કીધું, હું જાજુ કહેવાનો પણ નથી. પહેલા માથા લડાઈ કરતા આપણે અને હવે માથા ભેગા થવાની જરૂર છે. એકબીજા અહમમાંથી ઈગોમાંથી આપણે બહાર નીકળશું તો જ આપણે સંગઠિત થઈ શકશું. પ્રવીણસિંહ ધોણિયાવાળા અને અમે ડૉક્ટર સાહેબ આખી જામનગરની ટીમ એવું વિચારે છે કે આગામી દિવસોમાં